સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચોકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં 2 આરોપીઓને ઝડપી લીધા છે। 2023માં ઉત્તર પ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરી સુરત લઈ આવ્યો હતો। ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક અને કારીગર દ્વારા બંને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। મળતી માહિતી પ્રમાણે 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો। આ દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરાના ઉત્તર પ્રદેશથી અપહરણ કરી સુરતના હથોડા ગામે લાવી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો। ત્યારબાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના 25 વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર મહાવીરે ગેંગરેપ કર્યો। જો કે ગેંગરેપ બાદ સગીરાના અંગે અન્યને જાણ કરી દેશે તેવો ડર લાગતા પેટ્રોલ છાંટી સળગાવી દીધી। સગીરાને ગંભીર હાલતમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ દ્વારા તેનો સંપર્ક પરિવારને કરવામાં આવતા પરિવારજનો સુરત આવ્યા। સગીરાને લઈ વતન યુપી જતા રહ્યા। સગીરાની હાલત ગંભીર હોવાથી તેણે 2 દિવસની સારવાર બાદ દમ તોડી દીધો। ઉત્તર પ્રદેશના જયસિંહપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશ પોલીસ 2 વર્ષથી બંને આરોપીઓની શોધખોળ કરી રહી છે। આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને 2 આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તાર હોવાનું જાણવા મળ્યું। ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। સરથાણા પોલીસના મહિલા પીઆઈ એમબી ઝાલાએ 10 પોલીસ કર્મીઓની ટીમ બનાવી। ત્યારબાદ આરોપી વ્રજ ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજબરોજ સિગરેટ પીવા આવતો હોવાની બાતમી મળી। બાતમીના આધારે સરથાણા પોલીસે વોચ ગોઠવી નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ ઉત્તર પ્રદેશ पुलिस सौंपने तजवीज हाथ धरी। कल रात यूपी पुलिस की एक टीम एक आरोपी को ढूंढते ढूंढते सरथाना पुलिस स्टेशन के विस्तार में आई। ये क्राइम नंबर 35/2023 कोतवाली जयसिंहपुर सुल्तानपुर का आरोपी है और इसके ऊपर जो आरोप है इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पे इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है। तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी, इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका सी टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था। तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना पीआई एमबी ज़ाला और फ्रेंड ऑफ पुलिस एफओपी और लोकल डी स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कंबाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आरोपी को दर्द पहुँचा। इस टोटल क्राइम में टोटल 4 से 5 लोग थे जिसमें बाकी लोग पकड़े जा चुके हैं, पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई थरदालिया, इसकी उम्र 25 ईयर्स है और ये सूरत सरथाना जकातनाका का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है। तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।